વડોદરા સહિત ગુજરાતભરમાં મહેસૂલી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ છેલ્લા 10 વર્ષથી નહીં સંતોષાતા આજે માસ સીએલ ઉપર ઉતરતા મહેસૂલી ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે। જો આગામી દિવસોમાં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલની ચીમકી પણ અગ્રણીઓએ ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે મહેસૂલી વિભાગના નાયબ મામલતદારોની ભરતી છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી નથી। આ અંગે સિનિયોરિટી નક્કી કરીને તાત્કાલિક ધોરણે ભરતી આપવામાં આવે, ઉપરાંત ક્લાર્કની જવાબદારી બજાવતા કર્મચારીઓની પણ ભરતી નહીં આપવામાં આવે તો ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી। આ ઉપરાંત LRQ અને HRQની પરીક્ષાઓની માંગણી પૂરી કરાઈ નથી। જોકે મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીઓ જેટલી રજૂઆત વિભાગે હાલ પડતર કરી છે। આ અંગે કલેક્ટર NOC મેળવવાની પ્રથા બંધ કરીને પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવાની માંગ કરી છે। રાજ્યના મહેસૂલી કર્મચારીઓની મુખ્ય 4 માંગણીઓ છે, જેમાં જિલ્લામાં તાજેતરમાં જ આડેધડ થયેલી બદલીઓ રદ કરવાની કુલ જગ્યાને પરત નિમણૂક આપવાની માંગ છે। જો સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં હડતાલનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું વડોદરા મહેસૂલી કર્મચારી સંઘના પ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું છે। રાજ્ય મહામંડળના આદેશના અનુસંધાને લઈ તારીખ 9મીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગઈ તારીખ 22 તમામ માંગણીઓ નહીં સંતોષાતા કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી સંઘના મોટી સંખ્યામાં કર્મચારીઓ જૂની કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પ્લેકાર્ડ સહિત બેનર સાથે કર્મચારી મંડળે માસ સીએલ ઉપર રહી દેખાવો કર્યો હતો। અમારી કુલ 4 માંગણીઓ છે। પહેલી કે બધું 2015ના ક્લાર્કોને 10 વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે, પણ તેમને બધું 10 વર્ષથી પ્રમોશન આપવામાં આવેલ હતી, જે તાત્કાલિક ધોરણે પ્રમોશન આપે। 2000 નાયબ મામલતદારોને પણ 13 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તેઓની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે અને પ્રમોશન આપે। ત્રીજું કે બધું 27 જેટલા નાયબ મામલતદારોની વગર કીધે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવે છે, તેઓને મૂળ મહેકમે પરત કરવામાં આવે। અને ચોથું કે અમોની જે જિલ્લા ફેરબદલની અરજીઓ સરકારમાં ઓફલાઈન થાય છે તે ઓનલાઈન કરવામાં આવે છે, જેથી પારદર્શક રીતે વહીવટ થઈ શકે। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મહેસૂલી કામગીરી બંધ છે। વડોદરા જિલ્લામાં ટોટલ 400 અને ગુજરાત રાજ્યમાં 4,500 થી 5,000 કર્મચારીઓ જોડાયા છે। મારા મેઇન મુદ્દા એ છે કે નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી ઘણા વખતથી બની નથી, તે બનાવે અને કારકુનોના પ્રમોશન જે જગ્યાઓ ખાલી છે એમાં આપી દે, અને જે લોકોની જિલ્લા ફેરબદલની અરજીઓ ઘણા સમયથી પડતર છે એનો નિકાલ કરે, અને જે 27 જણની બદલી વગર સંમતિએ થઈ છે એ લોકોની બદલી નાબૂદ કરે, અને જે LRQ અને HRQની એક્ઝામ ઘણા સમયથી લેવાઈ નથી તે લેવાય, અને પ્રી સર્વિસ એક્ઝામનું રિઝલ્ટ જાહેર કરે જલ્દી।